નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે ઘણા લોકો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે, જલાભિષેક કરે છે અને ઓમ નમઃ શિવાયનો જાપ પણ કરે છે, છતાં પણ તેમને મનનો સંતોષ કે ઈચ્છિત ફળ મળતું નથી. એક નાની ભૂલ અને આખા શ્રાવણ મહિનાની મહેનત વ્યર્થ થઈ જાય છે. આવું ઘણા લોકો કેમ માને છે? શું તમારા ઘરમાં પણ એવી કોઈ વસ્તુ છે જે તમે દરરોજ જુઓ છો પરંતુ ક્યારેય તેને ધ્યાન નથી આપ્યું? આજે આપણે એવી સામાન્ય 10 બાબતો વિશે વાત કરીશું જે અંગે ઘણા પરિવારોમાં ખાસ માન્યતાઓ છે. અને હા, આ 10 સામાન્ય બાબતો જે તમારા ઘરને કંગાળ અને ભયાનક પરિસ્થિતિથી ઘેરી લે છે. મિત્રો, છેલ્લો મુદ્દો સાંભળ્યા પછી તમે કદાચ તમારા ઘરમાં તરત જ જશો અને તમે તમારા ઘરને તપાસશો. ભૂલ નંબર 1, તૂટેલું અથવા ખંડિત શિવલિંગ ઘરમાં રાખવું. ઘણા લોકોના ઘરમાં મેં જોયું છે કે વર્ષો જૂનું શિવલિંગ છે જે તૂટેલું છે, ક્રેક પડી ગયેલું છે, તેથી તેમાંથી એક ટુકડો નીકળી ગયેલો છે. હા ભાઈ, હું સમજુ છું, તમારી ભાવના છે, શ્રદ્ધા છે, પણ વાસ્તુશાસ્ત્રના અનુસાર શિવ પુરાણ બંને કહે છે કે ખંડિત શિવલિંગની પૂજા ઘરમાં ન કરાય. હાલ જાણીએ આનાથી શું થાય છે. ખંડિત શિવલિંગની પૂજા કરવાથી ઘરમાં અશાંતિ રહે છે, પૂજાનું ફળ ઉલટું મળે છે, આર્થિક સમસ્યાઓ સતત ચાલુ રહે છે. તો તેનો ઉપાય શું છે? શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા ખંડિત શિવલિંગને વહેતા પાણીમાં વધારી દો. નવું શિવલિંગ લાવો. નર્મદેશ્વર શિવલિંગ તે સૌથી ઉત્તમ છે અને તેને ઈશાન ખૂણામાં સ્થાપિત કરો. ભૂલ નંબર 2, પૂજા ઘરની દિશા ખોટી હોવી. બીજી ભૂલ જે લગભગ દરેક ઘરમાં થાય છે, પૂજા ઘરની દિશા ખોટી હોય છે અથવા તો પૂજા ઘર ખોટી દિશામાં છે. ઘણા લોકોએ પૂજા ઘર દક્ષિણ દિશામાં બનાવ્યું છે, કેટલાક બેડરૂમમાં રાખ્યું છે, તો કેટલાકે રસોડાની અંદર રાખ્યું છે, તો કેટલાકે તો ગેસ ચૂલાની બાજુમાં ભગવાન રાખ્યા છે. તો સાંભળી લ્યો ભાઈ, શ્રાવણ મહિનામાં રોજ તમે શિવલિંગને જળ ચડાવો છો અને શિવલિંગ દક્ષિણ દિશામાં છે, તો આ જળ ચડાવવાનો કોઈ ફાયદો નથી. સાચી દિશા ઈશાન ખૂણો એ સૌથી શ્રેષ્ઠ છે. પૂજા કરતી વખતે તમારું મોં પૂર્વ તરફ રાખો અને ઉત્તર દિશામાં હોવું જોઈએ. શિવલિંગ ક્યારેય દિવાલને અડેલું ન રાખો, થોડી જગ્યા રાખો. ભૂલ નંબર 3, બંધ ઘડિયાળ ઘરમાં રાખવી. ત્રીજી ભૂલ જે લોકોને ખૂબ જ નાની લાગે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રની અંદર અને ગરુડ પુરાણની અંદર આ ભૂલ ખૂબ જ ગંભીર ગણાય છે. ઘરમાં એક પણ ઘડિયાળ બંધ હોય તો, દિવાલ પર લટકતી હોય અને ન ચાલતી હોય તો એ ઘરમાં નકારાત્મક ઉર્જા સ્થાપ થાય છે. શ્રાવણ મહિનામાં આપણે ઈચ્છીએ છીએ કે ઘરમાં સારી ઉર્જા આવે, શિવજીની કૃપા આવે, પણ બંધ ઘડિયાળના કારણે તે સમય રોકી રાખે છે અને પ્રગતિને અટકાવે છે. તેનો ઉપાય: શ્રાવણ પહેલા ઘરની દરેક ઘડિયાળ ચેક કરો. જે બંધ હોય તો તેને કાઢી નાખો અથવા તો ચાલુ કરો. ઉત્તર દિશાની દિવાલ પર ચાલતી ઘડિયાળ રાખવું એ શુભ ગણાય છે. ભૂલ નંબર 4, ઘરના મુખ્ય દરવાજાની આગળ બૂટ ચપ્પલનો ઢગલો હોવો. અને ચોથી ભૂલ જે મેં કહ્યું હતું કે 80% ઘરોમાં થાય છે, ઘરના મુખ્ય દરવાજાની બહાર અથવા અંદર બૂટ ચપ્પલનો ઢગલો હોય છે. ક્યારેક તો તૂટેલા જૂના ગંદા ચપ્પલ પણ જ્યાં ત્યાં પડ્યા હોય છે. તો સાંભળી લો ભાઈ, મુખ્ય દરવાજો એ ઘરનું મોં છે, ત્યાંથી અંદર ઉર્જા આવે છે. જ્યારે ગંદા તૂટેલા બૂટ ચપ્પલ ઘરમાં પડ્યા હોય તો ત્યાંથી લક્ષ્મી અને શિવજીની કૃપા બંને ઘરમાં પ્રવેશતા નથી. નો ઉપાય છે કે તૂટેલા અને જૂના ચપ્પલ તરત જ ફેંકી દો. શ્રાવણના આવતા પહેલા મુખ્ય દરવાજા પર ગંગાજળ છાંટો અથવા તો સ્વસ્તિક બનાવો. ભૂલ નંબર 5, શ્રાવણમાં ઘરમાં કકળાટ અને ઝઘડા. 5મી ભૂલ, આ ભૂલ વસ્તુની નહીં પરંતુ વર્તનની છે. શ્રાવણ મહિનામાં ઘરમાં મોટા અવાજે ઝઘડા, ગાળાગાળી અને કકળાટ થાવો. ભાઈ, આ ભોળાનાથને સૌથી વધારે નારાજ કરે છે. વાસ્તુશાસ્ત્ર અને ગરુડ પુરાણ બંને કહે છે કે ઘરમાં ધ્વનિ ઉર્જા એ ખૂબ જ અસર કરે છે. શ્રાવણમાં જો ઘરમાં શીશાશીશ થતી હોય, નેગેટિવ શબ્દ બોલાતા હોય તો પૂજાનું ફળ શૂન્ય થઈ જાય છે. ઉપાય: શ્રાવણના દરેક સોમવારે ઘરમાં શંખનાદ કરો, ઓમ નમઃ શિવાયનો જાપ કરો, ઘરમાં કપૂર બાળો. આ ધ્વનિ અને ગંધ બંને મળીને ઘરમાં નકારાત્મક ઉર્જા તોડે છે. ભૂલ નંબર 6, શ્રાવણમાં ઉત્તર પૂર્વ દિશામાં કચરો અથવા ભંગાર રાખવો. સજાવટ: ઉત્તર પૂર્વ એટલે ઈશાન કોણ. આ દિશા એ ભગવાન શિવની માનવામાં આવે છે. શ્રાવણમાં આ દિશાને અતિ શુદ્ધ અને સ્વચ્છ રાખવી જોઈએ. જો અહીં જૂના કપડા, તૂટેલો સામાન, કચરો અથવા બિનઉપયોગી વસ્તુઓ પડી હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા
ભરાય છે અને મહાદેવની કૃપા પણ અટકે છે. તેનો ઉપાય: શ્રાવણ મહિનો શરૂ થતા પહેલા ઈશાન કોણને સંપૂર્ણ રીતે ખાલી કરો. અહીં સફેદ અથવા આછા વાદળી રંગનો દીવો સવાર અને સાંજ પ્રગટાવો. સોમવારે અહીં ગંગાજળ છાંટો અને ધૂપ કરો. ભૂલ નંબર 7: શયનખંડમાં ભગવાન શિવની મોટી તસવીર અથવા તો પ્રતિમા રાખવી. ઘણા લોકો શ્રાવણમાં ભક્તિમાં આવીને બેડરૂમમાં શિવની મોટી તસવીર કે મૂર્તિ રાખી દે છે. પરંતુ વાસ્તુ પ્રમાણે શયનખંડ એ આરામ અને દંપતીની ઉર્જાની જગ્યા છે. અહીં દેવતાઓની મોટી પ્રતિમા રાખવી એ એક અયોગ્ય છે, કારણ કે તે ઘરમાં અશાંતિ, દંપતી વચ્ચે તકરાર અને સંતાન સુખમાં અવરોધ લાવે છે. તેનો ઉપાય: શિવની મૂર્તિ તસવીર પૂજા ઘરમાં જ રાખો. બીજું, જો પૂજા હોય તો બેડરૂમમાં નાનું શિવલિંગ કે શ્યામ વર્ણની રુદ્રાક્ષ રાખો. સોમવારે મહામૃત્યુ જપ બોલીને ઘરને શુદ્ધ કરો. ભૂલ નંબર 8: રસોડામાં ગેસ ચૂલો અને પાણીનો સિંક સમય રાખવો. શ્રાવણ મહિનો એ જળ અને અગ્નિનું સંતુલન જાળવવાનો સમય છે. જો રસોડામાં ગેસ અને સિંક સમસ્યા બહુ નજીક હોય તો અગ્નિ અને જળ તત્વ અથવા તેનાથી ઘરને આર્થિક નુકસાન પહોંચે છે. શ્રાવણ મહિનામાં આ દોષ બમણો પ્રભાવશાળી બને છે. ભૂલ નંબર 9: શ્રાવણ મહિનામાં તૂટેલી કે બંધ ઘડિયાળ ઘરમાં રાખવી. વાસ્તુ અને ગરુડ પુરાણમાં ઘડિયાળ એ એક પ્રગતિનું નિશાન ગણવામાં આવે છે. જો તૂટેલી બંધ પડેલી ઘડિયાળ ખોટો સમય બતાવતી હોય છે. ખોટો સમય બતાવતી ઘડિયાળ ઘરમાં હોય તો જીવનમાં અટવાટ, મુશ્કેલીઓ અને મહાદેવની કૃપા વિલંબ થાય છે. શ્રાવણ મહિનામાં આ દોષ એ વધુ તીવ્ર બને છે, કારણ કે આ મહિનામાં સમયસર પૂજાપાઠ અત્યંત જરૂરી છે. તેનો ઉપાય: તમારા ઘરમાં બંધ કે તૂટેલી ઘડિયાળ તરત જ ઉતારો. એક નવી ઘડિયાળ પૂર્વ અને ઉત્તર દિશામાં લગાવો. સોમવારે ઘડિયાળ પર ગંગાજળ છાંટીને રુદ્રાક્ષ મૂકો. હવે નંબર ભૂલ 10: મુખ્ય દરવાજા સામે સીધો અરીસો ન લગાડવો અથવા તો લગાડવો. મુખ્ય દરવાજે જ્યારે સારી ઉર્જા, દેવી દેવતાઓનો પ્રવેશ થાય છે. જો દરવાજે સામે તરત જ અરીસો હોય તો બધી જ પ્રવેશતી ઉર્જાઓ પાછી ફેંકી દેશે. શ્રાવણમાં જ્યારે ભગવાન શિવની કૃપા ઘરમાં પ્રવેશવા માંગે છે ત્યારે અરીસો અવરોધ બને છે. આનાથી ધન, સુખ અને આશીર્વાદ ને હાનિ થાય છે. તેમનો ઉપાય: અરીસો ઘરના દરવાજાથી ઓછામાં ઓછો 6 ફૂટ દૂર કરો અથવા તો કપડાથી ઢાંકી રાખો. મુખ્ય દરવાજા પર સ્વસ્તિક, ઓમ અથવા તો શિવનું પ્રતીક લગાડવો. દરરોજ દરવાજા પાસે ધૂપ પ્રગટાવો અથવા તો દીવો પ્રગટાવો. તો આ 10 ભૂલથી બચીને તમે પણ શ્રાવણ મહિનાના આ શિવની સંપૂર્ણ કૃપા મેળવી શકો છો. જો આમાંથી કોઈ પણ ભૂલ તમારા ઘરમાં થતી હોય તો તેને તરત જ સુધારો. અને હા, આ વિડીયોને તમારા પરિવાર મિત્રોને શેર કરજો, જેનાથી મહાદેવની કૃપા તે પણ મેળવી શકે. કમેન્ટ બોક્સમાં જણાવજો તમારા ઘરમાં આમાંથી કઈ ભૂલ થતી હતી અને કમેન્ટ બોક્સમાં મહાદેવનું નામ જરૂરથી લખતા જજો.